ગર્ભા અવસ્થામાં ઘણી બધી એવી ક્રિયાઓ અને પ્રક્રિયાઓ છે જે તમારી ગર્ભા અવસ્થાને એક સોનેરી સમય બનાવી દેશે. તેમાંનું ખૂબ મહત્વનું કૃતજ્ઞતા. જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેના પ્રત્યેની આભારવશતા. મારા દરેક ગર્ભવતી માતાને આ વાત કરવી છે કે તમે તમારી ગર્ભા અવસ્થા દરમિયાન કૃતજ્ઞતા ડાયરી ચોક્કસ લખો. તમે જેના પણ માટે ગ્રેટફુલ છો, જેના પણ માટે તમે આભારનો અનુભવ કરી રહ્યા છો, સ્પષ્ટતા સાથે પોતાની ડાયરીમાં લખો. લખવાથી તમારી સ્પષ્ટતા વધારે આવશે, લખવાથી એ લાગણીઓ વધારે પુષ્ટ થશે. ખાસ ગર્ભા અવસ્થામાં એટલા માટે કારણ કે કૃતજ્ઞતાને વિશુદ્ધિ ચક્ર સાથે કનેક્શન છે. વિશુદ્ધિ ચક્ર અને ગર્ભાશય બંને જોડાયેલા છે. તમે માનશો પણ નહીં કે જ્યારે તમારા વિશુદ્ધિ ચક્ર પર તમે કામ કરો છો, આપોઆપ તમારા બાળકને ગર્ભમાં ખૂબ સારું ભાવનાત્મક પોષણ મળી રહ્યું છે. વિશુદ્ધિ ચક્ર અને વુંબ ચક્ર એકબીજા સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે અને આવી સુંદર પ્રક્રિયા દ્વારા ગર્ભમાં ઉછળતા બાળકને સુંદર ભાવનાત્મક જગત આપી શકાય છે. 21 દિવસ માટે આ પ્રયોગ કરો. વધારે ડિટેલ્સમાં જો તમે કૃતજ્ઞતા વિશે જાણવા માંગતા હોય તો યુટ્યુબ પર અમારો વિડીયો જોઈ શકો છો.